હેલો એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। ભાઈ વરસાદ ઓલી સાઈડ બહુ અંધાર્યો છે, તો આપણા હાથમાં જે આવી ગઈ કિયાની ચાવી। વાહ, આજ વરસાદ છે એટલે ઘરે કોઈ છે નહીં, કાકા કે બાઇક પણ એ કંઈ છે નહીં, તો બેકાર જ છે। અને મારા ભાઈ બહેનને લેવા જવાના છે, તો શું કરું, કિયા। તો આજે કિયા આપણે લઈને જઈશું। તો હાલો ભાઈ, પહેલી વાર જ ચલાવીશ એકલો। હું તો ચલાવતો હોય, પણ મારા પપ્પા હોય એટલે ત્યારે જ ચલાવું, પણ આજે પહેલી વાર ટ્રાય કરીએ આપણે, જોઈએ કેવી ચાલે। અહીંયા આપણે રાખી ચાવી। હવે શ્રી ગણેશ કરી દઈએ, ઉપાડીએ। વાહ, એસી की हवाई अच्छी से। हैंड ब्रेक ने करिए डाउन, नाखिए रिवर्स गियर में। अँ थी कैमेरा चालू, અને આના ઉપર પણ આપણે નજર રાખશું, નકર જો ગઈ ને તો ઠોકાશે તો બીજી પપ્પા અડવાઈ દે નહીં ગાડી, આપણે પાછળ પણ જોતા રહે બધું। હવે ધીરે ધીરે સીધે સીધી જવા દઈએ। ક્યારેક છે ને સ્પીડ વધી જાય, જો અહીંયા અડીનો છે એટલે ધીમે ધીમે ચાલવી પડે। તો હાલો ભાઈ, હું હડકી રિવેસ લઈ લઉં અને પછી આપણે જઈએ તેડવા ભાઈ બહેનને। રિવેસ તો હારી ગઈ, વાહ, એક હાથે હો। જાંદો જાંદો જાંદો। આમાં કંઈક આડું આવે તો આમાં સાઇન થાય રેડ સિમ્બોલનો, એટલે ટેન્શન જેવું છે નહીં। હવે આપણે જઈએ ઓલી સાઈડ અને આરામથી જ ચલાવશું, કેમ કે પહેલી વાર છે તો ક્યાંય અડી ન જાય, મિસ્ટેક થાય નહીં કાંઈ। તો હાલો। જો ભાઈ, કિયામાં ખાલી બે જ આવે છે, આ એક લીવર આપવાનો ને બ્રેક, ક્લચ આવતી નથી, એટલે ઓટોમેટિક છે, ક્લચ કરવાની ડાયરેક્ટ ગિયરમાં પડી જાય। અને જો આપણે ગેટે પૂગી ગયા હવે। અને હા, તમને તો ખબર જ છે કે બાજુમાં હાઈવે થઈ ગયો છે, તો પહેલાં સીટ બેલ્ટ ઇમ્પોર્ટન્ટ, એના વગર તો આપણે હાંકવાની જ નહીં, કેમ કે નવા નવા ડ્રાઈવર હોય તો સીટ બેલ્ટ તો જોઈએ। સીટ બેલ્ટ પહેરી લીધું અને હવે આપણે જવા દઈએ ક્યાં, સ્કૂલે। એ મારી જૂની સ્કૂલ, પણ હું પણ ત્યાં જ ભણ્યો છું, તમને ખબર જ હશે, જૂના વ્લોગ જોયા હશે તો હવે ક્લચને કરીએ ડાઉન, નાખીએ પહેલાં ગિયરમાં અને શ્રી ગણેશ કરી દઈએ, ભગવાનનું નામ લઈ લઈએ અને જવા દઈએ હવે। જો ભાઈ, કિયા આપણે લઈને સહી સલામત આવી ગયા, અહીંયા પાર્ક કરી દીધી જેમ બધાએ પાર્ક કરી। અને આ રહી સ્કૂલ, અમારી સ્કૂલ હતી, અત્યારે કંઈક રિનોવેશનનું કામકાજ ચાલતું લાગે, વંડી થોડીક ઉપર કરે છે જો। અને હમણાં થોડીક જ વારમાં મારા ભાઈ બહેન છૂટી જશે, તો એને લઈને આપણે પાછા કિયામાં વયા જશું। હજી વરસાદનું આવ્યો નથી, ન આવે તો સારું, અત્યારે થોડીક વાર પડતી, આમ તો વરસાદ જોઈએ જ છે ભાઈ। જો ભાઈ, હજી અંધાર છે જ, પણ ગરમી પણ ફૂલ છે, પણ તોય હજી વરસાદનું એક ટીપું છે નહીં, આવી જાય તો કામ બની જાય। જો આપણા રોકીભાઈ સૂતા છે અત્યારે, કંઈ ભાન જ નહીં, વિડીયો ચાલુ છે, રોકી એવો ભાઈ આપણો તો। અને આ સાઈડ હવે આપણે જઈએ છે ભાઈ, માંડવી ઉગી ગઈ, આ સાઈડ બહુ અગોચર જેવું છે, તો ઓલી સાઈડ આપણે જઈને જોઈ લઈએ, તમને બતાવો। હવે તમને તો ખબર જ હશે કે વરસાદ થયા પછી કેરી રીએ નહીં, બગડી જ જાય, તમને એના પહેલાં જ જેટલી કેરી હતી એટલી કાઢી લીધી હતી આમાંથી। અને વરસાદ પડ્યો એને કાલે પરમ દિવસ રવિવારે વરસાદ પડ્યો, અને સોમ મંગળમાં માંડવી ઉગવાની ચાલુ થઈ ગઈ, અને અગઈ વરસાદ ન આવત તો અમારી માંડવી ઉગી પણ ન શકત, એટલે વરસાદ આવ્યો એટલે કામ બન્યું। જો ભાઈ, આ જે છે એ આપણે માંડવી ઉગી ગઈ, એટલે બહુ સારું થયું કે વરસાદની કૃપા આપણા ઉપર। જો ભાઈ,
હજી એક વરસાદ પડી જાય એટલે જે નથી ઉગી શક્યું એ પણ ઉગી જાય. અને વરસાદનો મોસમ છે એટલે અહીંયા બકાલું પણ અમે વાવી દીધું. જેમાંથી એક રીંગણી, ટમેટી એવા આ બધા ઉગ્યા છે. તો આ બધું શિયાળાનું છે, તો અત્યારે વાવી દઈએ ને તો શિયાળા સુધીમાં ઉગી જાય. અને વરસાદનું પાણી, મીઠું પાણી લાગે એટલે સારું ઉગે. અને જો ભાઈ ફૂલ અંધાર છે અને ગરમીનો તો નામ જ પૂછું, એટલી ગરમી છે. હવે વરસાદ આવે તો મજા આવે. અને અહીંયા જો માંડવી ઉગી ગઈ સારી. હવે હજી એક વરસાદ આવી જાય તો મેળ પડી જાય. બસ હવે વરસાદની વાત જોઈએ. 2 દીથી આવું કરે છે. કાલે અંધાર્યો તો ફૂલ પણ આવ્યો નહીં. આજે અંધાર્યો, હવે જોઈએ આજે આવે કે નહીં. તો ભાઈ એક પાંદડું હલતું છે નહીં. વરસાદ આવે તો કોઈ પ્રોબ્લેમ નથી આ મારાઓને, પણ હારે પવન આવે ને તો આ બધા મારા છે ને એ પડી જાય નીચે. જે ચકલાઓ મહેનતથી બનાવ્યા ને એ બધા નીચે પડી જાય. એટલે ખાલી વરસાદ આવે તો કોઈ પ્રોબ્લેમ નથી, પણ હાર પવન આવશે તો આ પડી જશે. પણ એ લોકો હાર ન માને, પાછા બનાવી લે માળા. જો ભાઈ 2:03 વાગી ગયા. ફૂલ અંધારું, ફૂલ ગરમી અને પવનનું નામો નિશાન નહીં. શું લાગે વરસાદ આવશે કે નહીં? વાદળા તો ફૂલ છે, ભરાઈ ગયા. હવે વરસે આટલી વાર બધા વાટ જ જોવે છે વરસાદની. જો આ ખેતરમાં હજી માંડવી હરખી ઉગી નથી, બાકી ઓલા 2 ખેતરમાં સારી ઉગી ગઈ. તો એક વરસાદ આવી જાય તો આ ખેતરમાં પણ ઉગી જાય હરખી. તો કોમેન્ટ કરજો શું લાગે આજે વરસાદ આવશે કે નહીં. જોઈએ કોમેન્ટમાં કોના આન્સર સાચા પડે. અને વરસાદવાળો બ્લોગ કાલે મૂકીશ જો આવશે તો. બાકી મને લાગે છે કે આવી જશે વરસાદ, વાંધો નહીં આવે, કેમ કે વાદળા સારા આવી ગયા અને પવન છે ને ગરમી ફૂલ છે, તો ઠંડક કરવા આવશે જરૂર વરસાદ. તારો ભાઈ આવા જ બ્લોગ જોવા માટે મારા ચેનલ સબસ્ક્રાઈબ કરી લો. પછી મળશું કાલે. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ટેક કેર.